ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે। એવામાં ગઈકાલે આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું। એ બાદ તેમના પરિવાર દ્વારા તો ખુલાસો કરવામાં આવ્યો છે, પરંતુ આજે રાજુ કરપડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર મામલે ક્યાંક મોટા ખુલાસા કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદના હળદર કાંડની અંદર રાજુ કરપડા જેલમાં ગયા હતા। એ બાદ બહાર આવતાના 7 દિવસ બાદ તેમને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા કે ગોપાલ ઇટાલિયાને કારણે તેમને રાજીનામું આપ્યું છે। વાત તો એવી પણ સામે આવી હતી કે જૂના કેસને કારણે જે રાજુ કરપડા ઉપર પહેલાના જે કેસો થયેલા છે એને કારણે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ તેમને દબાણ આપ્યું છે, એટલા માટે થઈને તેમને રાજીનામું આપ્યું છે। આ દરેક વાતોની વચ્ચે આજે રાજુ કરપડા દ્વારા મોટો ખુલાસો કરવામાં કારણ કે તેમના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ પત્રકાર પરિષદની અંદર તેમના દ્વારા રાજીનામાને લઈને ઘણી બધી વાતો કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે। વાત કરવામાં આવે રાજુ કરપડાના પરિવારની, તો તેમના પરિવારના તેમના જે કાકા છે એમના દ્વારા આ સમગ્ર વિષયને લઈને વાત કરવામાં આવી છે અને કહેવામાં પણ આવ્યું છે કે આંતરિક ડખાઓને કારણે ક્યાંક રાજુ કરપડા છે એમને રાજીનામું આપ્યું છે। જે રીતે રાજુ કરપડા જેલમાં હતા એ સમયે આમ આદમી પાર્ટીના નેતાઓએ જેવી મદદ કરવી જોઈતી હતી એવી મદદ નથી કરી એવી પણ વાત સામે આવી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને તેમના જે પરિવારના સભ્ય છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ। આજે સવારે રાજુ કરપડાએ જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, ધરી દીધું છે અને એ જે ધરી દીધું છે એ આમ આદમી પાર્ટીના અંદરોઅંદરની જે ખેંચતાણના લીધે અને પોતાની નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે। આગામી સમયમાં જે 2017થી 2021 સુધી એ પણ ખેડૂત સંગઠનમાં લડતો હતો અને ખેડૂતોના કામ કરતો હતો, એટલે 21માં એને આ પાર્ટી જોઈન કરી હતી। એટલે હવે જે પાર્ટીના બેનર નીચે નહીં અને ખેડૂતોના બેનર નીચે લડશે અને આગામી સમયમાં એક ખેડૂતોનું સંમેલન બોલાવી અને એ પોતાનો નિર્ણય જાહેર કરશે અથવા નવું સંગઠન પણ જાહેર કરશે। કોઈ પાર્ટીમાં જોડાવવું હશે તો એ પણ ખેડૂતોને પૂછે અને પછી આગળ વધશે, એવી રીતનું અત્યારે ચાલી રહ્યું છે। પણ અત્યારે એને મૂળ જે રાજીનામું આપ્યું છે એ પાર્ટીના અંદરોઅંદર નેતાઓના ખેંચતાણના કારણે થઈને એને નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે અને આગામી સમયમાં જે ખેડૂતોની લડત છે એ લડત સતત લડતા રહેશે। અમે એમની સાથે છીએ અને જે રાજુ કરપડા નિર્ણય લેશે એ નિર્ણયમાં પણ અમે સાથે છીએ અને જે સરકાર સામે જે લડત લડવી પડશે ખેડૂતોના પ્રશ્નો એ સતત ચાલુ રહેશે। એટલે જે આ 3 થી 4 મહિના જેલવાસનો એને ભોગવ્યો છે કડદાકાંડ હળદરમાં, એટલે હવે પછીના જે છે એ બધા કાર્યકરો ખેડૂતોને મળી અને પછી આગામી સમયમાં જે રણનીતિ નક્કી કરશે એ રણનીતિમાં અમે બધા સાથ સહકાર આપશું અને સાથે રહેશું। એક વાત એવી પણ છે કે નેતાઓએ મુલાકાત ના લીધી હતી, પરિવારનું ધ્યાન ના રાખ્યું, રાજીનામું જે છે એ જ નારાજગી છે કે જે નેતાઓએ જે આમ આદમી પાર્ટીના જે કેડરના ગુજરાત કેડરના નેતાઓ છે એમને એમના પરિવારજનોની બીજાની જે કાર્યવાહી ખેડૂતોને છોડાવવાની તાત્કાલિક છોડાવવાની જે કાર્યવાહી કરવી પડે એમાં એ નિષ્ફળ રહ્યા છે અને નિષ્ફળ રહ્યા છે એના કારણે નારાજગી રાજુ કરપડાએ વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે। એટલે જે અત્યારે છે કોઈ બીજી પાર્ટી લેવલનું એને પાર્ટી કરતાં પણ નેતાઓને જે અંદરોઅંદર ખેંચાણના કારણે રાજુ કરપડાની નારાજગી વ્યક્ત કરી છે। છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે એવી વાતો તો સામે આવી રહી છે। એક બાજુ ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય કે બીજા કોઈ પણ નેતાઓ હોય, એ દરેક લોકોની વચ્ચે ક્યાંક ને ક્યાંક મનભેદ છે એવી વાતોની વચ્ચે હવે જ્યારે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે, આંતરિક ડખા છે એવું પણ એક કારણ સામે આવી રહ્યું છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ક્યાંક દબાણ કરવામાં આવ્યું હોઈ શકે છે એવી દરેક શક્યતાઓની વચ્ચે હવે જોવાનું રહેશે કે રાજુ કરપડા દ્વારા આજે આ સમગ્ર વિષયને લઈને કયા ખુલાસા કરવામાં આવશે, કારણ કે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ સમગ્ર રીતે કેમ રાજીનામું આપ્યું છે, કયા કારણથી રાજીનામું આપ્યું છે એ દરેક વિષયને લઈને ખુલાસા કરી શકે છે એવી શક્યતાઓની વચ્ચે હવે જોવાનું રહેશે કે ખરેખર રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયાને ક્યાંક બનતું નથી કે પછી કોઈક બીજા કારણોસર તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।